નમસ્કાર. આજે હું આલોક આપની સમક્ષ એક સર્વેક્ષણ રિપોર્ટનો ડેટા લઈને આવ્યો છું. આજે અત્યંત રસપ્રદ અને આજના સમયને અનુરૂપ આવે એવા વિષય પર મારો સર્વેક્ષણ મેં એક સર્વે કર્યો હતો એનો રિપોર્ટ રજૂ કરવા જઈ રહ્યો છું. મારો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતાના 10થી 18 અધ્યાયના સંદર્ભમાં આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક જીવન વ્યવસ્થાપન. માત્ર ગીતા ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવના મનનું સૌથી મોટું મેન્યુઅલ છે. આ વિષયને ઊંડાણથી સમજવા માટે મેં 18થી 35-40 વર્ષ સુધીના કુલ 50 લોકો પર એક સર્વે કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, નોકરી કરતા યુવાનો અને ગૃહિણીઓ, હાઉસવાઇફ્સ પણ હતા. મારો હેતુ એ જાણવાનો હતો કે ગીતાના ઉત્તરાર્ધના આ અધ્યાયો આજના આધુનિક માણસની સમસ્યાઓને કેટલાક સુસંગત છે. તો ચાલો હું મારા સર્વેના આંકડાઓ તમને સિદ્ધાંતોનું વિશ્લેષણ કરતો બતાવું. મારા સર્વેનો પ્રથમ ભાગ હતો આધ્યાત્મિક મનોવિજ્ઞાન. સર્વેના ડેટા મુજબ આજે 78% લોકો એન્ઝાઇટી, ડિપ્રેશન, ભવિષ્યના ડર, આ 3 વાતોથી કાં તો ડરેલા છે કાં તો પીડાઈ રહ્યા છે. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે માણસ કોઈ સર્વોચ્ચ શક્તિ પર વિશ્વાસ બેસે ને ત્યારે તેનો ડર ખતમ થઈ જાય છે. અહીં ગીતાનો 10મો, 11મો અને 12મો અધ્યાય કામ આવે છે. 11મા અધ્યાયમાં જ્યારે અર્જુન ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવે છે, વિશ્વરૂપ દર્શન જોવે છે, ત્યારે તેનું મનોવિજ્ઞાન બદલાઈ જાય છે, તેની મનસ્થિતિ બદલાઈ જાય છે. તેને સમજાય છે કે સૃષ્ટિનું નિયંત્રણ તેના હાથમાં નથી. અને અમારા સર્વેક્ષણમાં લોકોને પૂછ્યું, જ્યારે વસ્તુ તમારા કંટ્રોલમાં ન હોય ત્યારે તમે શું કરો છો? તેમાંથી 62% લોકોએ એવું કહ્યું કે તેઓ હતાશ થઈ જાય છે. પરંતુ 38% લોકો ગીતાના 12મા અધ્યાયમાં જે ભક્તિ યોગના સિદ્ધાંત મુજબ સમર્પણ, સરેન્ડરના ભાવ સાથે જીવે છે. તેમાં માનસિક સ્થિરતા, આ જે લોકો હતા સરેન્ડર કરવાવાળા, તે લોકોની અંદર માનસિક સ્થિરતા અને સ્ટ્રેસનો પ્રમાણ ખૂબ જ ઓછું હતું. આ સાબિત કરે છે કે આધ્યાત્મિક મનોવિજ્ઞાન એ આજના સ્ટ્રેસ મેનેજમેન્ટનું બેસ્ટ ટૂલ છે. આગળ હવે વાત કરું તો સૌથી મહત્વના પાસાની, લાઈફ મેનેજમેન્ટ. ગીતાના 13થી 17મા અધ્યાયમાં પર્સનાલિટી ડેવલપમેન્ટને લાઈફસ્ટાઈલનું આખું વિજ્ઞાન સમજાવેલું છે અને છુપાયેલું છે. અમારા સર્વેમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો. મેં જોયું કે 85% લોકોની લાઈફસ્ટાઈલ ખોરવાયેલી છે. ઊંઘ અને કામનું બેલેન્સ નથી. આનું કારણ ગીતાના 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગમાં માણસના 3 ગુણોથી બંધાયેલો છે, સત્વ, રજસ, તમસ. આ 3 ગુણોને કારણભૂત ધરાવ્યા છે, કીધા છે. સર્વેના તારણ મુજબ આજે 70% લોકો રજોગુણી છે, બાકીના 15% લોકો તમોગુણી છે, એટલે કે આળસ અને પ્રોકાસ્ટિનેશન કરનારા તમોગુણી છે. રજસવાળા લોકો દોડધામ કરવાવાળા, મહત્વકાંક્ષી, સ્પર્ધા અને જીવનમાં જેને સંતોષ નથી એવા લોકો છે, યુવાનો. અને આમાં ખાસ મેં વ્યક્તિગત રીતે એક વાત પણ ધ્યાનમાં લીધી કે જે આ રજોગુણી 70% લોકો મળ્યા ને, એમાંથી મોસ્ટ ઓફ યુવાનો હતા. ગીતાના 16મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે. આજે આપણે જેને ટોક્સિક વર્તન કહીએ છીએ ને, તેને જ ગીતાએ આસુરી સંપત્તિ કીધી છે, જેમ અહંકાર, ક્રોધ. અમારા સર્વેમાં અમે જોયું કે 17મા અધ્યાયમાં પોતાનો આહાર અને વિચાર સાત્વિક રાખ્યો છે. તેમની પ્રોડક્ટિવિટી વર્લ્ડમાં જે સારા લોકો હોય ને એની પણ એક ખાસ વાત રહી છે કે ખાવા પર એમનું ફોકસ ઝાઝું હોતું નથી. એમ આ લોકો પણ, જે લોકોએ સાત્વિક આહાર લીધો છે અને સાત્વિક જેની દિનચર્યા રહી છે, તેની વર્ક લાઈફ બેલેન્સ રહી છે, સામાન્ય લોકો કરતાં સારી રહી છે. સ્ટ્રેસનું લેવલ તે લોકોમાં ઓછું જોવા મળ્યું છે.
આ લાઈફ મેનેજમેન્ટ નથી તો બીજું શું છે? ગુણોનું મેનેજમેન્ટ છે. એ ગુણો એ લાઈફ જ છે, આપણું જીવન જ છે. રિપોર્ટનો ત્રીજો અને અંતિમ ભાગ હું કહું તો અલ્ટિમેટ રિયાલિટી એટલે કે પરમ સત્ય. ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ અને 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ આ જ સત્યને ઉજાગર કરે છે. મારા સર્વેના લોકોએ સીધો અમે એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા મતે જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? બધાના અલગ અલગ લક્ષ્યો હતા. એમાંથી અમે ભાગ પાડ્યા તો 65% લોકો 65% લોકો નું લક્ષ્ય મૂડીવાદ એટલે કે પૈસા, ઘર, ગાડી, બંગલો, સ્ટેટસ હતું, જે બહુ ગંભીર વાત છે કે આજે પણ 65% લોકો આ જ વિચારધારા સાથે જીવે છે. માત્ર 12% લોકો જ આંતરિક શાંતિ અને આત્મજ્ઞાન વિશે વાત કરી રહ્યા હતા. બાકીના લોકો હતા કંઈક અલગ અલગ ગોલ સાથે જીવી રહ્યા હતા. ગીતાના 15મા અધ્યાયમાં સંસારને એક ઊંધા પીપળાના વૃક્ષ જેવું એટલે કે અશ્વત્થ વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેની ડાળીઓ નીચે છે અને મૂળિયાઓ ઉપર છે. આજે માણસની સમસ્યા એ છે કે તે ડાળીઓ એટલે કે ભૌતિક સુખમાં જ રચ્યો પચ્યો રહે છે. જેમ આપણે સર્વેમાં જોયું કે 65% લોકો ભૌતિક સુખમાં જ રચ્યા પચ્યા છે, જેને જ જીવનનું અલ્ટિમેટ લક્ષ્ય ધ્યેય માને છે. એમાં જ જીવનનું સુખ શોધી રહ્યા છે. જ્યારે અસલી સત્ય તો પરમાત્મા રૂપી મૂળમાં છે. 18મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને છેલ્લે સૌથી મોટો ઉપદેશ આપે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણાગત છે. એટલે કે બધું જ છોડીને અહંકારને બાજુ પર મૂકીને માત્ર મારા શરણે આવી જા. આ જ રિયાલિટી છે. સર્વેક્ષણ સ્પષ્ટ કરે છે કે જે લોકો લેટ ગો કરવાનું અને ચલાવી લેતા, કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી લેતા, લેટ ગો કરતા અને પોતાના ગુસ્સા પર કાબુ કરતા જેને આવડે છે ને તે લોકોનું જીવન સૌથી વધુ સુખી છે. તેના જીવનમાં ડિપ્રેશન અને સ્ટ્રેસ દૂર દૂર સુધી દેખાતો નથી. નિષ્કર્ષ મારા સર્વેનો હું કહું થોડું ઘણું મેં મારી રીતે તારવ્યો તો તારણ એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 10માથી 18મા અધ્યાય સુધી આજના સમયનો એક સ્ટેટસ રિપોર્ટ પણ છે અને સોલ્યુશન મેન્યુઅલ પણ છે. આ 10થી 18 અધ્યાય આધ્યાત્મિક મનોવિજ્ઞાન આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. 14થી 17 અધ્યાયનું જ્ઞાન આપણને બેસ્ટ લાઈફ મેનેજમેન્ટ શીખવે છે અને 15મો તથા 18મો અધ્યાય આપણને યાદ અપાવે છે કે આ દોડમાં પરમ સત્ય પરમાત્માને ભૂલી ન જવા જોઈએ. મારી દ્રષ્ટિએ જો આજના યુવાનો આ અધ્યાયનું માત્ર 10% પણ પાલન કરે ને તો આપણી ડિપ્રેશન અને તણાવની જે સમસ્યા છે ને એ સમાજનું નિર્માણ કરી શકીએ. ડિપ્રેશન અને આ તણાવ મુક્ત સમાજનું આપણે નિર્માણ કરી શકીએ. અહીં મારો રિપોર્ટ પૂર્ણ થાય છે. મને આ રિપોર્ટ બનાવવામાં ઘણી મહેનત થઈ. ડેટા એનાલાઇઝ કરતા આ મારો કદાચ જિંદગીનો પહેલો રિપોર્ટ હતો. એનાલાઇઝ કરતા મને વાર લાગી. જે કંઈ પણ ડેટા મેં એકત્રિત કર્યો છે, 50 લોકો સુધી મેં આ સર્વે કર્યો હતો. મારા રૂમમેટ્સ, મારા પડોશીઓ, મારા મિત્રો અને બીજા થોડાક લોકોને સામેલ કર્યા હતા મેં. તો એ બધો જ ડેટા ડિસ્ક્રિપ્શનમાં લિંક સાથે મેં શેર કર્યો છે, તો એ ડેટા પણ તમે જોઈ શકો છો. ધન્યવાદ.